સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો પ્રારંભ થયો। આજથી 3 દિવસ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે। પ્રધાનમંત્રીના રોડ શોને લઈને રિહર્સલ પણ હાથ ધરવામાં આવ્યું। નોંધનીય છે કે સોમનાથના આંગણે આ સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ થયો। રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ માટે શરૂ કરાઈ છે, જેમાં હજારો શિવભક્તો પહોંચ્યા। જય સોમનાથ, હર હર ભોલેનાથથી હાલ સમગ્ર સ્ટેશન પરિસર એ ગુંજી ઉઠ્યું। 1000 વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થયા। તો સોમનાથમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે। આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે। આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે, જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી। ત્યારે હાલ ગીર સોમનાથમાં આ પર્વને લઈને કેવો માહોલ છે, કેવી તૈયારીઓ છે, તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। હાલ દિનેશ, સોમનાથમાં કેવા પ્રકારનો માહોલ આપ જોઈ રહ્યા છો? કેવા પ્રકારની ખાસ સુવિધાઓ અને કેવા પ્રકારની તૈયારીઓ છે? બિલકુલ, આજથી જ્યારે સોમનાથ સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ સવારથી જ સોમનાથ મંદિર પરિસરની અંદર અંદાજે 2500થી વધુ ઋષિકુમારો છે કે જેમની અલગ અલગ ટીમો અને અલગ અલગ ફ્લોટમાં ઓમકાર નામના જાપ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે। જોઈ શકાય છે જે ઋષિકુમારો છે તે બીજી ઋષિકુમારો છે તે અહીંથી જઈ રહ્યા છે સોમનાથ મંદિર પરિસરની અંદર, અને તેઓ ઓમકાર નામના તો હાલ જે રીતે આપણે માહોલ જોઈ રહ્યા છીએ, હાલ અહીં જય સોમનાથ, હર હર ભોલેનાથ સાથે હાલ આ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે અને અહીં તમામ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે। રાજકોટથી આ ઉપરાંત પણ અન્ય જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે અને આ પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે। સાથે સાથે અહીં મંત્રોચ્ચાર પણ સવારથી જ શરૂ થયા છે, કારણ કે સવારથી જ અહીં બ્રાહ્મણો પહોંચ્યા છે અને તેમના દ્વારા હાલ મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે। દિનેશ, ફરીથી વધુ વિગત જણાવશો? દિનેશ, જે બિલકુલ પ્રીતિ, જે પ્રમાણે મેં પહેલા જ આપને જણાવ્યું એ પ્રમાણે કે સોમનાથ મંદિરની અંદર હાલ આ ઋષિકેશો છે તેમના દ્વારા ઓમકાર નામના જાપ છે તે શરૂ કરવામાં આવ્યા છે। ઋષિકેશો અલગ અલગ સ્લોટમાં, એટલે કે અલગ અલગ સમય મુજબ 2500 જેટલા ઋષિકેશો છે કે જેઓ સોમનાથ અને પ્રભાસ ક્ષેત્ર છે તેમને ઓમકાર નામના જાપથી મંત્રમુગ્ધ કરી દેવામાં આવશે અને આજે વહેલી સવારથી આ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 તારીખે સોમનાથ આવવાના છે અને કહી શકાય કે તેમના આગમનને લઈને સોમનાથ મંદિરની અંદર અને સોમનાથ મંદિર બહાર તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। તો અલગ અલગ મહિલાઓની જે ટીમો હોય છે તે પણ ઓમકાર નામના જાપ છે કે સોમનાથ મંદિર પરિસરની બહારના જે આગમન બહાર હરિઓમ હરિઓમ નામના જાપની જે મહિલાઓ છે તે જાપ કરી રહી છે। બિલકુલ દિનેશ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતી સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા ગીર સોમનાથથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સોમનાથ મંદિરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં હાલ મહિલાઓ જે સવારથી જ મંત્રો જાપ સાથે ભજન ગાઈ રહી છે। સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી છે તે શરૂ કરવામાં આવી છે અને વહેલી સવારથી સોમનાથ મંદિર પટાગણની અંદર અંદાજે 2500 જેટલા ઋષિકેશો અને વેદવિદો યુવાનો દ્વારા સતત 72 કલાક સુધી, એટલે કે 3 દિવસ સુધી ઓમકાર નામના જાપ છે તે આજથી વહેલી સવારે શરૂ કરવામાં આવ્યા છે। તો અલગ અલગ મહિલાઓની ટીમો દ્વારા પણ સોમનાથ મંદિરની બહાર ના ભાગે કહી શકાય કે ભજન અને કીર્તન કરવામાં આવી રહ્યા છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના નાદથી સોમનાથ પરિસર છે તે હાલ ગુંજી ઉઠ્યું છે। કહી શકાય કે આગામી 10 અને 11 તારીખે જ્યારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવવાના છે અને તેમના ભાગરૂપે એટલે કે કહી શકાય કે આજે વહેલી સવારે અશ્વો દ્વારા 108 અશ્વો દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું ને આ રિહર્સલ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આગામી 11 તારીખે વહેલી સવારે એટલે કે 11 વાગ્યાની આસપાસ 108 અશ્વો સાથે આ જે અશ્વ સવારી છે અને તેમની અંદર અશ્વની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ જોડાશે અને આ 108 અશ્વોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 1 કિલોમીટરના અંતર સુધી રેલી યોજશે અને તે લોકોનું અભિવાદન છે તે ઝીલશે. જો કે એક પ્રકારે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ સોમનાથ મંદિર અને તેમનો આસપાસ છે તે જળહળી ઉઠ્યો છે. સોમનાથ પરિસર છે તે જળહળી ઉઠ્યું છે અને સોમનાથ અને પ્રભાસ ક્ષેત્ર છે ત્યાં હાલ ઓમકાર નામના જાપ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર નાદનો જાપ કરવામાં આવશે અને એ જાપ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારથી આ જાપ શરૂ કરવામાં આવ્યો. ભારતના પ્રમુખ તીર્થો પણ તેમાં જોડાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમના દ્વારા એક વિડીયો સંદેશ દ્વારા જણાવવામાં આવ્યું કે આપણે સૌ આ અખંડ ઓમકાર નાદ જાપમાં જોડાઈએ અને અખંડ સોમનાથ અખંડ ભારતનો સંકલ્પ લઈએ. જય સોમનાથ. ભારતભરના 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સૌની અડગ આસ્થા અને શાશ્વત ચેતનાના પ્રતીક સોમનાથ મંદિર પરના બર્બરતાપૂર્ણ હુમલાના 1000 વર્ષ 2026ના આ વર્ષમાં પૂરા થાય છે. આજથી 1000 વર્ષ પહેલા આ પવિત્ર ધરતી પર 72 કલાક સુધી અવિરત યુદ્ધ થયું હતું. આ યુદ્ધ સામે ભારતની એકતા, આસ્થા અને આત્મબળ અતૂટ રહ્યા હતા. સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે શૌર્યથી અડીખમ ઊભો રહીને પુનઃનિર્માણની ભવ્ય ગાથા બનીને આજે આપણી સામે છે. કરોડો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા અને આસ્થાના એ બળને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથ મંદિરમાં 72 કલાકના ઓમકાર નાદ દ્વારા સમગ્ર ભારતીયોમાં જાગૃતિ કરવાની અને સોમનાથ સ્વાભિમાન પર્વથી અખંડ સોમનાથ અખંડ ભારત માટે સંકલ્પિત થવાની આપણને તક મળી છે. ઓમકાર એ માત્ર મંત્રધ્વનિ નથી, સમગ્ર બ્રહ્માંડની મૂળ ઉર્જા છે. આ મંત્રનાદ આપણને આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર ચેતનાની નવી દિશા આપશે. આવો શાંતિ સાથે શક્તિનો સંકલ્પ જગાવતા 72 કલાકના આ સામૂહિક ઓમકાર નાદ જાપમાં આપણે સૌ શ્રદ્ધાપૂર્વક જોડાઈએ. જય સોમનાથ. તો સોમનાથમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. સ્વાભિમાન પર્વમાં શિવભક્તોને આવકારવા સોમનાથ સજ્જ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિત સોમનાથમાં શિવભક્તોને આવકારવા સુશોભન સાથે માર્ગો શણગારવામાં આવ્યા છે. તો ગાંધીનગરમાં પણ મુખ્યમંત્રીએ સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવી છે. સીએમએ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી. અમદાવાદના સારવામાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કે તેમણે પણ મંદિરમાં પૂજા કરી અને 72 કલાકની અવિરત શિવધૂનની શરૂઆત સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. તો સોમનાથના આંગણે સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથમાં હજારો શિવભક્તો પહોંચ્યા છે. જય સોમનાથ, હર હર ભોલેનાથથી હાલ આ સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું. 1000 વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થયા. અહીં સોમનાથમાં 8 જાન્યુઆરીથી એટલે કે આજથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે.
આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે, જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન એ સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી અને અહીં હર હર ભોલે અને જય સોમનાથના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું. જે સોમનાથ દાદા અમને ભક્તિને અને જ્ઞાનનું પ્રદાન કરે છે એવા સોમનાથ દાદાની હું શરણમાં છું. જય સોમનાથ. આજથી 1000 વર્ષ પહેલા લૂંટારાઓ દ્વારા આ મંદિરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું, પણ આપણા માનનીય નરેન્દ્ર મોદીજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અને સરદાર પટેલ દ્વારા આ મંદિરને પાછું વિશ્વ સ્તરીય આ પ્રસિદ્ધ થાય અને હજી પણ 1000 વર્ષથી આ અડીખમ ઊભું છે. એ માટે એટલા માટે આને સ્વાભિમાન પર્વનું નામ આપ્યું છે. આજથી 1000 વર્ષ પહેલા મુગલ પૃથ્વીએ છે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ 1000 વર્ષ પછી પણ સરકારશ્રી દ્વારા, નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. આ મુખ્યમંત્રી વડાપ્રધાનના કાર્યક્રમમાં સોમનાથ જાઉં છું. ત્યાં મને ટ્રેન મારફત કોઈ અગવડતા પડી નથી. ખૂબ સારી સુવિધા આપે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂઆત થઈ છે, ત્યારે રાજકોટ ખાતેથી સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને રોજ રાત્રે સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સોમનાથ ખાતે રવાના થશે, જેના ભાગરૂપે 7 જાન્યુઆરીના રોજ 1150 જેટલા શ્રદ્ધાળુઓને સ્પેશિયલ ટ્રેન મારફતે રાજકોટથી સોમનાથ ખાતે લઈ જવામાં આવ્યા. તેમજ આ ટ્રેન 8, 9 અને 10 જાન્યુઆરી સુધી રોજ રાત્રે સોમનાથ જશે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં રહેતા લોકો ભાવપૂર્વક જોડાઈ શકે તે માટે વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ દિવસ રાજકોટથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર જય સોમનાથના નાદ સાથે ટ્રેનમાં સોમનાથ માટે પ્રયાણ કર્યું હતું. સોમનાથ દાદાને પૂજા અર્ચન કરવાનો આ મહાપર્વ આવ્યું છે, ત્યારે 4 દિવસ સુધી રોજ રાત્રે સ્પેશિયલ ટ્રેન દ્વારા મહાનગરોમાંથી સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તો જવાના છે. ત્યારે રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન જઈ રહી છે અને આજે 7 તારીખ, 8 તારીખ, 9 ને 10 4 દિવસ સ્પેશિયલ ટ્રેન રોજ રાત્રે ઉપડશે. ત્યાં જઈને સોમનાથ દાદાને ત્યાં પંચાક્ષર મંત્ર, જે ઓમ નમઃ શિવાયનો મહામંત્ર છે, એનું પઠન કરવામાં આવશે